આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્યના લાખો વર્કર અને હેલ્પર બહેનોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રીને ઉદ્દેશ્યને જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી આપવામાં આવતી પાયાની સેવાઓ જેવી કે બાળપોષણ, આરોગ્ય સેવા અને રસીકરણની સામે મળતું વેતન અત્યંત ઓછું અને મોંઘવારીના જમાનામાં અપૂરતું હોવાનું જણાવાયું છે. હાઈકોર્ટના હુકમ મુજબ તાત્કાલિક અસરથી વેતનમાં વધારો કરવામાં આવે અને આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજ્જો આપી પેન્શન તથા સામાજિક સુરક્ષાના લાભો આપવામાં આવે. આ રજૂઆતમાં ખાસ કરીને ડિજિટલ કામગીરીના કારણે ઉભા થયેલા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર એપ્લિકેશન, FRA સિસ્ટમ અને રોજિંદી ઓનલાઈન કામગીરીના કારણે બહેનો પર માનસિક ભારણ વધ્યું છે અને અંગત મોબાઈલ પણ હવે ક્ષમતા બહાર જઈ રહ્યા છે. ઓનલાઈન ડેટા એન્ટ્રીના કારણે બાળકોના શિક્ષણ અને મુખ્ય સેવાઓ પર માઠી અસર થઈ રહી હોવાથી આ ભારણ ઓછું કરવા અને સારી કંપનીના નવા મોબાઈલ આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત વર્ષ 2019 પછી બાળકોના આહાર દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે બજાર ભાવ મુજબ વધારવો અનિવાર્ય છે. જો આગામી સમયમાં આ માંગણીઓ પર હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલનાત્મક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમારા પડતર પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન તો અમારો એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 24,800 વર્કરને અને 20,300 હેલ્પરને મળવા જોઈએ, જે અમે અમારા મળવા પાત્ર છે. અમને એટલી બધી કામગીરી કરવામાં આવે છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને કામગીરી કરવાની હોય છે અને અત્યારે તો એટલા બધા એપો આવી ગયા છે જેના માટે અમને કોઈ જાતનો મોબાઈલ આપવામાં આવ્યો નથી. ઘણા વર્ષો પહેલાં આપ્યું હતું પણ એ તો ક્યારનો બગડી ગયો છે. તો અમારી માંગ એ છે કે કાં તો ઓફલાઈન કામ કરવામાં આવે ને કાં ઓનલાઈન કામ કરવામાં આવે. બેમાંથી એક કામમાંથી અમને મુક્તિ મળે. અને બીજા અમારા ઘણા પ્રશ્નો છે કે દાખલા તરીકે અમને બિલ જે અમે બાળકોને ખવડાવીએ છીએ પૂરક પોષણ, સરકાર પોષણ માટે ઘણું બધું કહેતી હોય છે કરો અને અમે કરીએ જ છીએ. પોષણ બાળકોને ખવડાવીએ છીએ, 2 ટાઈમ અમે ફોટા પણ મોકલીએ છીએ. તો પછી અમારા બિલો સમયસર થવા જોઈએ. આમ પરિપત્ર છે કે એડવાન્સમાં થવા જોઈએ, પણ અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે અમારે જવાબ એમ આપવામાં આવે છે કે ગ્રાન્ટો નથી. તો ગ્રાન્ટો નથી સરકાર પાસે, તો પછી અમારે કુપોષણ દૂર કેમ થશે? બરોબર ને? અને અમારા 10,000 પગારમાંથી એ અમે બાળકોને અમારા ખર્ચે અત્યારે જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે અમારા પૈસા રોકીને બાળકોને ખવડાવીએ છીએ. તો અમારી માંગ છે કે એ અમને એડવાન્સમાં ચૂકવણા કરવામાં આવે. અને બીજા તો અમારા ઘણા અમે કમિટીમાંથી માલ ઉપાડીએ છીએ, એનો પણ અત્યાર સુધી ભાડો અમે પોતાનો ઘરનો ચૂકીએ છીએ, બાથુચિક બિલ હોય છે એ. અને MMYનો માલ સમય ઉપર આવતો નથી. ત્રણ વસ્તુ મળે છે પણ ત્રણેય વસ્તુ ભેગી આવી જોઈએ, અલગ અલગ નહીં, તો લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે અને એ પણ મહિને આવી જોઈએ. હું મુન્દ્રા તાલુકામાંથી આવી છું. આજે અમે ભુજ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અમારી પડતર માંગણીને લઈને. અમે ત્યાં સર પાસે ગયા અને અમે બધું અમારા પડતર પ્રશ્નો અમે રજૂ કર્યા છે. હવે આપણા કચ્છ આખામાં અમારે 2100 આંગણવાડી કેન્દ્ર છે, એ બધે હેલ્પર વર્કર થ્રુ અમે આજે અહીંયા આવેદનપત્રક આપ્યા છીએ અને અમારી પડતર માંગણી રજૂ ત્યાં અમે કરીએ છીએ. અને સાહેબશ્રીને બહુ સારો અમને રિસ્પોન્સ મળેલ છે, એટલે હું એ લોકો કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરું છું. અને સરકારશ્રીને કચ્છથી અમે રજૂ કરવા માંગીએ છીએ કે આમાં સમાજ સરકાર સુધી પહોંચે અને જે અમારી પડતર માંગણીઓ છે ઘણી બધી એ અમારી સંતોષકારક બજેટમાં આવે એવી અમે આશા રાખી છીએ સરકાર સાથે.